હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે રાકેશ બારોટના નવા સોંગનું ગુજરાતી સોંગનું એટલે કે પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તબલા સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બને રહેજો મિત્રો। આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને લીધા પછી મિત્રો આવી રીતે આપણે આને સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં કને નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે કલર બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે કલર બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે અહીં કને કલર બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક સેટ કરી લેવાનું રહેશે। તો હવે પછી મિત્રો આપણે જે ઉપરનું પહેલું બેકગ્રાઉન્ડ લીધું એને આવી રીતે વિજેન્ટ કરી નાખવાનું। આવી રીતે સેટ કર્યા પછી મિત્રો આપણે અહીં કને બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું, તેને પણ આવી રીતે સેટ કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું હોય। તો તેને પણ આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે સેટ કરવાનું રહેશે। તો આવી રીતે કંઈક 38ની સાઈઝ કરી લેવાની છે। તો હવે પછી મિત્રો આપણે અહીં કને સરસનું સેટ કરી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આપણે અહીં કને સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે, તેને પણ આવી રીતે સેટ કરવાનું રહેશે, એટલે કે આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું ગોળ। તો આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં કને આવી રીતે શેપ આપવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે અહીં કને જે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ છે એને આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું છે, થોડીક નાની સાઈઝમાં આવી રીતે। પછી આવી રીતે અહીં કને સેટ કરવાનું રહેશે, આવી રીતે સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરનો ફોટો એટલે કે આવી રીતે રેમોવર કરેલ છે, એટલે કે આવી રીતે પીએનજી બનાવી લેવાના। તો આવી રીતે આપણે અહીં કને સેટ કરી લેવાના રહેશે। હવે પછી મિત્રો આપણે અહીં કને જે પહેલી વખત આપણે પીએનજી પોસ્ટર બનાવ્યું તો એવી રીતે જ બનાવવાનું છે। તો આવી રીતે પણ ટાઇટલ છે, તો આવી રીતે ટાઇટલને પણ આવી રીતે અહીં કને સેટ કરી લેવાનો રહેશે। હવે પછી મિત્રો અહીં કને કંઈ પણ વધારાનો લગાવવો હોય તો લગાવી શકો। તો આપણે અહીં કને ચેનલનો લોગો સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે લોગો સેટ કરી લેવાનો રહેશે આપણી ચેનલનો। હવે પછી મિત્રો આપણે અહીં કને જે ચેનલમાં સોંગ આવેલું છે તે ચેનલનું નામ લખી લેવાનું રહેશે। તો આપણે અહીં કને નામ લખી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો સારેગામા ગુજરાતી। તો આવી રીતે અહીં કને સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે અહીં કને જે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ છે તો આવી સાઈઝમાં લીટી દેખાય તો એને આવી રીતે ફૂલ સાઈઝ કરી લેવાની રહેશે। તો સરસનું એવું સેટ થઈ જશે। હવે પછી મિત્રો આપણે અહીં કને બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું, તેને પણ આવી રીતે ક્રોપિંગ કરવાનું। ક્રોપિંગ કરીને આવી રીતે પટ્ટી સાઈઝમાં બનાવીને શેપ આપી દેવાનો છે। તો આવી રીતે શેપ આપી દેવાનો, જોઈ શકો મિત્રો આવી રીતે અહીં કને સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરનું નામ લખી લેશું। તો આવી રીતે સિંગર સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે સિંગર સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરોના નામ લખી લઈએ। તો રાકેશ બારોટ પહેલું તો સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો જાડા અક્ષર કરી લેવાના ફોન્ટમાં જઈને, તો આવી રીતે સેટ થઈ જશે। હવે પછી મિત્રો આપણે અહીં કને બીજું એક સિંગરનું નામ લખી લેવાનું, રેશમા ઠાકોર। તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે નામ। તો જોઈ શકો મિત્રો સરસનું એવું બની ગયું છે પીએનજી પોસ્ટર। તો આવી રીતે થોડુંક નામને ઉપરની સાઈઝ આપણે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે અહીં કને લોગો
તો આવી રીતે આપણે એક લોગો HD વિડીયો હોય તો 4K વિડીયો હોય તો આપણે આવી રીતે લોગો સેટ કરી લેવાનો રહેશે। તો હું પણ આવી રીતે લોગો સેટ કરી લઉં। તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું HD વિડીયો। તો સરસનું એવું PNG પોસ્ટર બની ગયું હોય, તૈયાર પણ થઈ ગયું હોય। તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું, કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું। તો સરસનું એવું PNG પોસ્ટર સેવ થઈ ગયું હોય। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અપડેટ નવા જોની મળતી રહેશે। તેના માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।